વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ નવજીવન ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધા છેલ્લા 10 દિવસથી ગુમ થયા બાદ 11મા દિવસે આજે તેમનો મૃતદેહ મકાનના જ પાણી ટાંકીમાંથી મળી આવતા અનેક તર્ક સર્જાયા છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રવિ પાર્ક પાસે આવેલ નવજીવન ટેનામેન્ટમાં રહેતા 95 વર્ષીય ઉજમબેન ઝવરભાઈ પરમાર ગત તારીખ 21/12/2024 રોજ ઘરેથી ચાલ્યા ગયેલ હોય ગુમ થયા હોવાની પરિવારજનો દ્વારા ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી હતી। આ દરમિયાન બુધવારે તેઓના મકાનમાં આવેલી પાણી ટાંકીમાંથી જ તેમની લાશ મળી આવતા ચકચાર મચી છે। ત્યારે બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વૃદ્ધના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। જ્યારે આ અંગે મકાનમાં રહેતા ભાડવત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે ગત તારીખ 21ના રોજ 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા। આજે પાણીમાં દુર્ગંધ આવતા જ ખબર પડી હતી। હું બપોરે જમવાને નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે ઘટના અંગે માલુમ પડ્યું હતું। આ જે બા છે તે ઉપર રહેતા હતા અને નીચેના મકાનમાં છેલ્લા 3 વર્ષથી ભાડવત તરીકે રહીએ છીએ। બના ઘરમાં કુલ 5 જણા રહે છે। આ નવજીવન સોસાયટી તરસાલી એરિયામાં ઘર બને છે। 21 તારીખથી 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા। બા કઈ તારીખે ગુમ હતા? 21 તારીખે। ને આજે કઈ રીતના ખબર પડી કે બાને? એ જ પાણીમાં સ્મેલ આવતો હતો એના લીધે। કેટલા વાગે કઈ રીતના? એ એટલું પરફેક્ટ ખબર નહીં, હું હમણાં જોબ પરથી આવ્યો હતો જમવા માટે, ત્યારે બધી આ વસ્તુ મને ખબર પડી। હું તો આટલા વર્ષથી કોઈ દાડે ઉપર નથી ગયો, આપણું મકાન નીચે છે, નીચે કામ પર તેના પર જતા રહીએ। બાની ઉંમર 95 વર્ષ છે, બા ઉપર નીચે કરતા હતા? ના, ઉપર નીચે કરતા હતા 95। હું એ બાજુ જતો નથી એટલે મને કાંઈ આઈડિયા નથી। મારી વાઈફ જાય છે બધું તો મને નથી ખબર।